ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મજબૂત નેતા અને આદિવાસીઓ માટે હીરો સમાન ધારાસભ્ય ચૈતર વસાવાનો આજે 80 દિવસ બાદ જેલમાંથી છુટકારો થયો છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, સમર્થકો, કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો વડોદરા સેન્ટ્રલ જેલની બહાર ઉમટી પડ્યા હતા, જ્યાં જેલમાંથી ચૈતર વસાવા બહાર આવતા જ પાર્ટીના નેતાઓ અને તેમના સમર્થકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે। ષડયંત્ર કરીને મારા પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે। મારી ફરિયાદ લેવામાં આવી નહીં। અમારા અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી, પણ અમે દબાઈશું નહીં। જોકે નામદાર કોર્ટ દ્વારા તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે। કોર્ટના આદેશ મુજબ તેઓને ડેડિયાપાડામાં કોર્ટ કાર્યવાહી સિવાય પ્રવેશવાની મનાઈ રહેશે। જો તેઓ ફરી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાશે તો તેમના જામીન રદ થઈ જશે। તેમને તપાસમાં સહકાર આપવા તેમજ કોર્ટની પરવાનગી વિના સ્થળાંતર ન કરવા પણ કહેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે 5 જુલાઈના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આદિજાતિ વિકાસ કચેરીની બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે અથડામણ થઈ હતી। આ બનાવ બાદ સંજય વસાવાની ફરિયાદના આધારે પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી। ત્યારથી તેઓ જેલમાં હતા। માત્ર વિધાનસભા સત્ર દરમિયાન જ તેમને થોડા દિવસ માટે જામીન મળ્યા હતા।